નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ઇંગ્લિશ મીડિયમ, એનો એક્ઝામ્પલ નંબર 8. The Atmavallabh Trust had made following transaction in 8% Gujarat government securities during the year 2021. આત્મવલ્લભ ટ્રસ્ટ પાસે નીચેની 8% ગુજરાત ગવર્મેન્ટની સિક્યુરિટીઝ છે વર્ષ 2021 દરમિયાન. Date, face value, commission, price, particulars. અહીંયા 6 ટ્રાન્ઝેક્શન આપ્યા છે. પરચેઝ કમ ઇન્ટરેસ્ટ, પરચેઝ એક્સ ઇન્ટરેસ્ટ, સેલ કમ ઇન્ટરેસ્ટ, સેલ એક્સ ઇન્ટરેસ્ટ, પરચેઝિંગ કમ ઇન્ટરેસ્ટ એન્ડ સેલ કમ ઇન્ટરેસ્ટ. 6 transactions. On 31st December 21, the market price of security was 96%. આજે કોસ્ટ આવે ક્લોઝિંગ માં એને આ માર્કેટ પ્રાઇસ 96 સાથે સરખાવવાની, બેમાંથી જે ઓછી હોય એ ક્લોઝિંગ બેલેન્સ પેટે લખવાની. The interest is paid on 30th June and 31st December every year. 30th 6 and 31st December 12. Commission is calculated on the face value. Commission face value ઉપર ગણવાનું છે. Prepare 8% Gujarat government securities account in Atmavallabh Trust book. First of all, 1 to 21 purchase come interest cost 25,000 into 98% is equal to 24,500. પરચેસ છે એટલે બ્રોકરેજ પ્લસ થાય, ફેસ વેલ્યુ 25 ઉપર ગણવાની, રેટ ઓફ બ્રોકરેજ છે 1/2%, કમિશન્સ મીન્સ બ્રોકરેજ 0.5% is equal to 125, total 24,625. કમ ઇન્ટરેસ્ટ છે એટલે વિથ ઇન્ટરેસ્ટ, આમાંથી ઇન્ટરેસ્ટ માઈનસ કરવાનો, માઈનસ ઇન્ટરેસ્ટ 25,000 into 8% into નંબર ઓફ મંથ 1 2 અને 31st ડિસેમ્બર એટલે એક જાન્યુઆરી માસ આવે. 25,000 into 8% into 1 month 167, and the capital value is 24,458. Second, 16th May 2021 purchase X interest 12,000 into 99% cost 12,000 into 99% is equal to 11,880. પરચેસ છે એટલે બ્રોકરેજ પ્લસ થાય, 12,000 into 0.5% is equal to 60. Total is 11,940. એક્સ ઇન્ટરેસ્ટ છે એટલે આની અંદર ઇન્ટરેસ્ટ સમાયેલું હોય નહીં, આને જ કહેવાશે કેપિટલ વેલ્યુ, અને ઇન્ટરેસ્ટ હવે અલગથી ગણવાનું 12,000 into 8% into number of month last 30th 31st December to 16/5 4.5 month, 1 2 3 4 fully and 5 half, 4.5 month is equal to 360. 1721 sell cum interest 8,000 into 102% cost, 8,000 into 102% is equal to 8,160. સેલ્સ છે એટલે બ્રોકરેજ માઈનસ થાય, બ્રોકરેજ ગણવાની 8,000 ઉપર, પરસેન્ટેજ 1% is equal to 80, 8,080. કમ ઇન્ટરેસ્ટ છે એટલે વિથ ઇન્ટરેસ્ટ કહેવાશે, ઇન્ટરેસ્ટ માઈનસ કરવાનું, માઈનસ ઇન્ટરેસ્ટ 8,000 into 8% into લાસ્ટ ઇન્ટરેસ્ટ મળ્યું હોય 30 છે અને આ એક 7 ની વાત છે એટલે 0 મંથ
is equal to 0 interest. 8000, it is the capital value of cell minus cost price. અહીંયા ઓપનિંગ બેલેન્સ આપી નથી અને મેથડ પણ કીધી નથી, એટલે FIFO મેથડ નો યુઝ થાય છે એવું સમજવાનું. આજે ફર્સ્ટ પરચેસ છે 25000 નો, એમાંથી આ સેલ કરવામાં આવ્યો છે કે 25000 જેની ફેસ વેલ્યુ, એની કોસ્ટ પ્રાઇસ 24458, તો એમાંથી 8000 ની સિક્યુરિટી વેચી એની કોસ્ટ કેટલી? 25000 ની કોસ્ટ 24458, તો એમાંથી 8000 ની કોસ્ટ કેટલી? એટલે એ કોસ્ટ આવશે 7827 and 253 is the profit. 16th August 21, sell X interest 20,000 into 100% is equal to 20,000. Sell છે એટલે brokerage minus થાય, 20,000 into 1% is equal to 200, 19,800. X interest છે એટલે આને જ કહેવાશે capital value minus cost. હવે બરાબર ધ્યાન આપજો. ઓપનિંગ આજે ફર્સ્ટ પરચેસ 25000 નું હતું, એમાંથી 8000 ની સિક્યુરિટી અહીંયા વેચાઈ ગઈ 8000, એટલે આમાંથી 70000 ની વેચાણી હોય. આજે 20000 કુલ વેચાણી, એમાંથી 17000 આમાંથી હોય અને બાકીની 3000 ની સિક્યુરિટી આમાંથી હોય સેકન્ડ પરચેસ માંથી. એટલે આવું સ્ટેપ મૂકવાનું. નંબર 1 કે 25000 ની કોસ્ટ 24000, 25000 કોસ્ટ 24458, તો આમાંથી 17000 ની કોસ્ટ કેટલી? એક વસ્તુ થઈ. સેકન્ડ, આજે 12000 છે એની કોસ્ટ 11940, 12000 ની કોસ્ટ 11940, તો આમાંથી બાકીની 3000 હોય, 17 અને 3 એટલે 20, 3000 ની કોસ્ટ કેટલી? આવી રીતે સ્ટેપ મૂકવાનું. એટલે પહેલાની પ્રાઇસ આવશે 16631, 16631, અને બીજાની પ્રાઇસ આવશે 2985. આ બંનેનું ટોટલ બહાર જાય 19616. ડિફરન્સ આવશે 184 is the profit. આને કહેવાશે profit. And interest, x interest છે એટલે ઇન્ટરેસ્ટ અલગથી ગણવાનું કે 20000 into 8% into number of month ગણીએ. લાસ્ટ ઇન્ટરેસ્ટ 30/6 એ મળ્યો હશે ત્યારથી લઈને 16/8 સુધી, એટલે 7 અને 8 નો અડધો એટલે 1.5 month is equal to 200. Number 5, 1/11/21 purchase cum interest. Cost 9000 into 95% is equal to 8550. Purchase છે એટલે પ્લસ થાય brokerage, 9000 into 1%, sorry 0.5% is equal to 45, 8595, 8595. કમ ઇન્ટરેસ્ટ છે એટલે આમાંથી ઇન્ટરેસ્ટ માઈનસ કરવાનું, માઈનસ ઇન્ટરેસ્ટ 9000 into 8% into 30/6 થી 1/11 એટલે 7 8 9 અને 10 4 month. Interest is 240 and capital value 8355.
Finally, 11221 shall come interest. 6000 into 104% is equal to 6240. સેલ્સ છે એટલે બ્રોકરેજ માઈનસ થાય. બ્રોકરેજ 6000 into 1% is equal to 6180. કમ ઇન્ટરેસ્ટ છે એટલે ઇન્ટરેસ્ટ પણ માઈનસ થાય. 6000 into 8% into 36 થી લઈને 1 12 એટલે 5 મહિના થાય, 5 month. 200. 5980 is the capital value minus cost price. Minus cost price. હવે બરાબર સમજો 5980. જે ઓપનિંગ ફર્સ્ટ પરચેઝ હતું 25000 નું, એમાંથી 8000 અને 17000 એટલે 25000 ની સિક્યુરિટી પૂરેપૂરી વેચાઈ ગઈ. સેકન્ડ પરચેઝ 12000 નું તો એમાંથી 3000 ની સિક્યુરિટી વેચાય, તો આમાંથી હજી 9000 ની સિક્યુરિટી હોય. એ 9000 માંથી આ 6000 6000 વેચાણ એવું સમજો. એટલે 12000 એની કોસ્ટ 11940, તો એમાંથી 6000 એની કોસ્ટ કેટલી? 5970 and 10 profit. 10 is the profit. Okay, કોઈ ઓપનિંગ બેલેન્સ નથી. ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ પરચેઝ 1 to 21 ડેબિટ સાઇડ, 1 to 21 to bank account into bracket purchase come interest, face value 25000, interest 167, capital value 24458. After that, second purchase also debit side, 16th May 21 to bank account, purchase X interest, face value 12000, interest 360, capital value 11940. After that 17, before 17 date of interest 30th June 21 by bank account into bracket interest received 25 and 12000 is equal to 37000 into 8% into 6 month. 37000 ઉપર ઇન્ટરેસ્ટ મળશે. ઇન્ટરેસ્ટ આવશે 1480. ત્યાર પછી આ સેલ નો ટ્રાન્ઝેક્શન એક સાથનો ક્રેડિટ સાઇડ 1721 બાય બેંક અકાઉન્ટ into bracket sell come interest 8000, interest dash capital value 8080 and profit is debit side 253, 1721 to profit and loss account into bracket profit. After that 16th August 21 sell X interest also credit side, 16th August 21 by bank account sells X interest 20000, interest 200, capital value 19800 and profit 184 at debit side. 16th August 21 to profit and loss account into bracket profit.
After that, 11121 purchase cum interest at debit side. 11121 to bank account, purchase cum interest, face value 9000, interest 240, capital value 8355. Finally, 11221 sell cum interest, credit side 11221 by bank account, sell cum interest 6000, interest 200, and capital value 5980. Profit and debit side 11221 to profit and loss account into bracket profit. Finally, 31st December 21 by bank account not accrued interest. याद रखो बैंक अकाउंट, कारण के અહીંયા लास्ट तारीखे છેલ્લી તારીખે આ ઇન્ટરેસ્ટ મળશે કયા અમાઉન્ટ ઉપર? તો કે ડેબિટ સાઈડ ઓફ ધી ફેસ વેલ્યુ માઈનસ ક્રેડિટ સાઈડ ઓફ ધી ફેસ વેલ્યુ, એટલે એની જે ક્લોઝિંગ બેલેન્સ આવતી હશે 12000 એના ઉપર 480, 12000 8% 6 month 480. અહીંયા accrued interest opening કે closing balance વખતે આવશે નહીં. Finally, 31st December 21 by balance CD. Total of the debit side face value minus credit side of the face value. Debit side's total 46,000 and difference 12,000. 46,000 and 46,000 difference 12,000. Total of the capital value debit side 45,200. 45,200. And difference of the credit side 11,340. 31st December 21 cost of closing balance. Closing balance. Cost price જે ડિફરન્સ આવે તે 11340 and market price આ જે 12000 છે ના 96%, જો તમને છેલ્લે આપી છે 12000 ના 96%, એટલે માર્કેટ પ્રાઇસ આવશે 11520. મિત્રો આ બેમાંથી જે ઓછી અમાઉન્ટ હોય એ ક્લોઝિંગ બેલેન્સ લેવાની, એટલે ઓછી છે 11340. This is the closing balance. Now total of the interest credit side 2360 and difference on debit side 1593. Thirty-first December 21 to interest and dividend account. Thank you very much, friends.